તમને એ તો ખબર જ હશે કે એવી ઘણી બધી લોન છે જે લોનમાં આપણે જે વ્યાજ ચૂકવ્યું છે ને એ વ્યાજ આપણે આપણી ઇન્કમમાંથી બાદ લઈને એટલો ઓછો ટેક્સ ભરી શકીએ છીએ. પણ પર્સનલ લોન આમાંથી એક નથી, હે ને? એ પર્સનલ લોન ઉપર પણ આપણે ઇન્કમ ટેક્સમાંથી બાદ લઈ શકીએ, અને એક નહીં 4 અલગ અલગ જગ્યા હોય. તો જો તમે જાણવા માંગતા હોય કઈ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને પર્સનલ લોનની વાત કરવાના છે આપણે. એટલે સૌથી પહેલા તમને ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે પર્સનલ લોન પ્રોપર કેલ્ક્યુલેશન કરીને જ લેજો બોસ. બહુ જ ઇઝીલી આજકાલ બધા એપ્લિકેશન આપણને પર્સનલ લોન આપતા થઈ ગયા છે, પણ પર્સનલ લોન આપણું જીવન ખરાબ કરી શકે છે. કારણ કે જેટલી ઇઝીલી મળે છે, કદાચ એટલી ઇઝીલી જો ના ચૂકવાય ને તો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય, ને ખરાબ ક્રેડિટ સ્કોર સાથે ફ્યુચરમાં કોઈ પણ લોન મળતી નથી. મળે તો વ્યાજ દર મોંઘો મળે છે. એટલે પર્સનલ લોનનું વ્યાજ આપણે ઇન્કમમાંથી બાદ લઈ શકીએ એવા 4 સિનારીઓ કહું. એની પહેલા તમને કહેવા માંગુ છું કે તમારે પર્સનલ લોન લેવી કે નહીં એ પ્રોપર કેલ્ક્યુલેશન કરીને લેજો. અને આ 4 સિનારીઓમાં તમને શું ફાયદો થઈ શકે છે એ તમારા સીએ ને પૂછીને પછી જ પર્સનલ લોન લેવાનું ડિસિઝન લેજો. સૌથી પહેલી પર્સનલ લોન આપણને ક્યાં આગળ ફાયદો કરાવી શકે? તો માની લો આપણે પર્સનલ લોન લીધી છે તો કેપિટલ ગેઇન્સ ટેક્સમાં ફાયદો થઈ શકે. ક્યારે? જ્યારે આપણે જે પર્સનલ લોન લીધી છે એ પર્સનલ લોનથી આપણે અગર જો જમીન ખરીદીએ છીએ, સોનું ખરીદીએ છીએ, કે પછી કોઈ પણ શેર્સમાં અગર ઇન્વેસ્ટ કરીએ છીએ, પર્સનલ લોનથી આમાંથી કશું ખરીદાય નહીં. પણ અગર આપણે ખરીદ્યું છે તો પર્સનલ લોન ઉપર આપણે જે વ્યાજ ચૂકવ્યું છે ને એ વ્યાજ આપણો ખરીદીનો ખર્ચ થઈ જાય છે. અને જ્યારે આપણે કેપિટલ ગેઇન્સ માટે ગેઇન્સ ગણીએ છીએ તો એ જે આપણે વધારાનો ખર્ચ કર્યો છે એ ખર્ચ આપણે બાદ લઈ શકીએ છીએ, જેનાથી કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે ઓછો ભરવાનો આવે. બીજો ફાયદો ઘર ખરીદવા માટે. હવે ઘર ખરીદવામાં તમને ખ્યાલ હશે કે જૂની ઇન્કમ ટેક્સ પ્રણાલી પ્રમાણે આપણે અગર જો ઘર ખરીદવા માટે હોમ લોન લઈએ છીએ તો એમાં દર વર્ષે 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ આપણે ભર્યું છે એ આપણે આપણી ઇન્કમમાંથી બાદ લઈ શકીએ છીએ. પણ માની લો આપણે થોડીક લિમિટ ઓછી પડે છે હોમ લોનમાં, અને એ લિમિટ પૂરી કરવા માટે આપણે પર્સનલ લોન લીધી છે. તો પર્સનલ લોનનું વ્યાજ બી આપણે બાદ લઈ શકીશું આપણી ટેક્સેબલ ઇન્કમમાંથી, જેનાથી આપણે એટલું ઓછું ઇન્કમ ટેક્સ ભરવું પડે. ત્રીજું, ઘરમાં અગર આપણે રિપેર કરાયા છે કે પછી ઘરને રેનોવેશન કરાયું છે તો એમાં પણ આપણે દર વર્ષે 30,000 રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ બાદ લઈ શકીએ છીએ જૂની રિજીમ પ્રમાણે. એ આપણે પર્સનલ લોન લઈને જો અગર કરાઈએ છીએ તો પણ બાદ લઈ શકીશું. ચોથું, બિઝનેસમાં અગર આપણી પર્સનલ લોનના પૈસા વપરાય છે ને, માની લો બિઝનેસમાં ઓવરડ્રાફ્ટ પતી ગયો છે, આપણને બિઝનેસમાં બીજી લોન નથી મળે એમ, અને આપણે અર્જન્ટલી એમાં પૈસાની જરૂરત છે, અને જો પર્સનલ લોન લઈને આપણે પૈસા બિઝનેસને ટ્રાન્સફર કરીએ છીએ તો એ બિઝનેસનો એક ખર્ચ થઈ ગયો છે, એનું વ્યાજ છે ને, અને એ વ્યાજને આપણે બિઝનેસમાં એક્સપેન્સ તરીકે લઈ શકીએ છીએ, જે એક્સપેન્સથી આપણો પ્રોફિટ નીચે આવશે, જેનાથી આપણે ઓછો ટેક્સ ભરવો પડશે. આ 4 સિનારીઓમાં પર્સનલ લોન લેવાની વાત છે, પણ પર્સનલ લોન બહુ જ રિસ્કી લોન છે, એ તમે યાદ રાખજો. એટલે જેમ તેમ પર્સનલ લોન ના લઈ લેતા, બહુ જ પ્રોપર કેલ્ક્યુલેશન કરજો, એવું ફરીથી કહું છું. અને આ વિડીયોની માહિતીથી જો કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઇક બટન દબાવતા જજો. આપણે ફરી મળીશું.